મારું એક બાજુ ને એક બાજુ પોણી જાય વચમાં ફરતું જ નહીં આ ટેકરી પલાળવાની છે ઓમાય ઓમાય હા બચાન વરી રે હે યા તારી આ કોરું રહી ગયું ઓમાય બસ પલન હાય મેં પાણી આય મારે ઘઉંને વાયેલા હે અને પાણી મારે લેવાનું હોય પણ જીવા પર પાણી ચાલુ હોય તો મારે હાલ પછી લાઈનો લોબી કરવાની આ પાઇપો એટલે બધા થાકી જો પેલા લોબી ઓમ છે લાઈન ઓમ લોબી કરવાની પછી લાઈન અહીં લોબી કરવાની એટલે મારચો આમાં શું કરવાનું આ જીવા પાને મને કંટાળે અમે જીવા પાસે જોડી જાઉં કહે લે તમે રાહ દો મને પાણી આપો મારે લાઈન લોબી કરવાની જાણે છે બધી લાઈન લોબી છે આ થાકી ગયો હ જાણે એક તો આ જીયાભાઈ બહુ મગજ કરી હો થાકી ગયો બહુ થાકી ગયો નકર પલાયનો આ લાઈન લોબી કરીને થાકી ગયો આમાં હું જાઉં હું તો પેલા એમના જીયાભાઈ જોઈ જાઉં હો એક તો કંટાળ પેલી દોષિત હેરાન કરે ના હેરાન કરે અને મારે તો ઘઉં કરવા હા ને તો એ મારી ડોસી ચેવી છે તો ખબર નહીં પડતી મેં તો ઘરે કંટાળ્યો અને આ ખેતી મેં કંટાળ્યો આમાં કરવું આ મારી ડોસી આવતી નહીં મારે એકલા બધું પાઇપ લાઈન લોબી કરવાની હું ડોસી કંટાળી ગયો હો બહુ કંટાળ્યો તમે અગો ના પાડ દે હો મારું જવરું પાણી આવો હોય યાર એક પાયતાનું બોર જેવું કાઢે મારું જીવો માટી ક્યાં જતી રહી જોતા રહેજો નહીં આ તમે મારો ગમો પાણી વાળો ને ભાઈ અરે રાતે ભજન ચપડો બાપા તમે તો હા રાતે ભજન તો ભજનો તો ગાવ પડે ને ભજનો તો ગાવ પડે ને યાર રોમાપીર ને યાદ ના કરવા પડે એમને મને લેપટોપ કાઢી દે એમ નહીં મને મારું પાણી વારવાનું મારા પાઇપ લાઈન કરે એટલે રાતે તમે ભજન કહો આપણે પાણી તમે વારો એટલે તમે રાજી થાવ મને આજો અમને મેં દારી ઉપર રાખ્યા અમને એકલો થાકી જાઉં ગુડા જોતો ખરી કેટલું બધું હો રાતે બહુ ભજનો ગોતા તમે તો ભજનો ચમ ગઈએ ખબર ભજનો ચમ ગઈએ ખબર બીક લાગે એટલે રોમાપીર ના ભજન ગઈએ ને તો સારું એટલે રાતે અમે બે જણા ભજન ગાતા હોય એવું કરો બીક ના લાગે તમારા ભજન તો મળી ગયું પણ મારા ભજન થઈ જાય ને મારી ડોસી બોલી આ પેલા પાઇપો લાય ગો પાઇપ લા મારી ડોસી મારી ભજણ્યો મને ભજણ્યો બહુ સંભળાવે અને તમે ભજન કહો મારી ડોસી ભજન સંભળાવે ક્યારે જાવ ને એટલે તમારા ડોસી નો ટાસ્ક કરો ને ખેતરમાં સારું એમને ખેતરમાં સાચી પણ મારા ખેતરમાં પણ પાણી તો મારે જોવા લાયાનો લોબી છે બતાવજે પાઇપ લા બતાવ આ નહીં લાય જોજો તું બુડા વાત કરી આ નહીં પાઇપ દેખાય આ પાઇપો લોબા કરી થાકી ગયો આ અહીં ડાયરેક્ટ લગાવવાના તું ડાયરેક્ટ ઠેક પેલા ખેતરમાં આ ખેતરમાં લાવવાના એવું કરો અહીંયા લગાવો તાણે ઓ મૂર્ખા ત્યાં તમારે ભજન ગાવા મારે પેલી ડોસી મને ભજન સંભળાવે આ આખી લાઈન જેટલી લોબી કરે તું લાયો પાઇપ એટલા બધા લાયો નહીં લાયો તો તો નહીં બધા લોબા કરો પર અને ભગવાન આવડ્યા એકલો ને એકલો ને તું મરી જાય ડોસી બોલાય ડોસી બે જણા પાઇપ લાવો નકર એકલો ને એકલો દિવસ જતો રહે અરે ડોસી નહીં આવતી બાપા કે મારે કોમ થાય એવું નહીં એમ કે ભાઈ તારી ડોસી તો બહુ નહીં ઓછી નરું કોમ કરા કરે ને ઠૂ કાઢી નાખે તારું પણ એવું નહીં અને બાબા અને એને ખાલી એવું કે એવું કે મારે કોમ નહીં થતું ખાલી ડોસી ને એવું કે લેન આપણે ફરવા જવાનું હોય જો હાલ આમ ટાઈટ બાઈટ થઈ નહીં ફરતી તમે
આ જોજો આ જો તમે જો માં આટલે લાગ એ ડોશી મારી એ ડોશી ફરવા જઈ હા ડોશી મારા મામાના ભણ્યા તો જઈ હા ઓહો ફરવા જઈ કેવું કીધું મામાના છોકરાના ભણ્યા ગળે હા તારી ડોશીનો નખો જાય આટલું બધું બાબુ હાગું કર્યું અલે આટલું બધા લોબા હગામ ના જવાય કોક વિચાર કરો કે વંટો આ જોજે કેટલું હગું લોબું કરી આ ડોશી મારી ઓછી નહીં શું કરું કે તો લાગે એવું તારી ડોશી તને માર નાખે જીવતે જીવ તને માર નાખ્યા તો કરું આપણે નહીં આ બધું મને આટલું બધું ખેતી કોમ કરાવડાવે મારે હું કરું એકલો કરું ડોશી તો પેલા ડુંગરભાની હોય ખાલી ડુંગરભાઈ ડોશી તું કઈ ને એ ડુંગરભાઈ એવું કે ને કે ડોશી આપણે વહેલું 5 વાગે પૂરા ચૂરવા જવાનું હો હંગાર હા ડોશી તો ગમે તો ચોક બહાર જવાનું તો લાલી કરે લિસ્ટ પછી નાઈ જાય હાજુ અમે પાન નહીં આવતો રા મારે જમની ડોશી મારી લે ડુંગરભાઈ ડોશી ચા બા ના પીવો સવાર મોટો અને તાર ડોશી તો કેટલી વાર ચા પીધી હે દારામ પીવો દારામ તો બાપ હવારે પીયો બપોરે મૂક હારાતે ને મૂક પછી હારા છે મૂક પછી હોજે પીયો મારા તને માર નાખશે રે આ ડોશી હું કંટાળી ગયો હો જબરજસ્ત તમારા ભાઈ ડોગેર શું ભાવે છે મારા 350 જાય હા 350 કલોલ આપી અને આ માટે 342 રૂપિયા જ આયા બોલ મેં કડી ભરાઈ પણ તમારી તમાર મન ના કહેવાય અરે પણ એવું ચો ખબર હતું બાપા ઘણું ટ્રેક્ટર હતું ટ્રેક્ટર મને નાખીને ખબર ના પડે તમને પણ મૂકો તમે સહી વખત ગયા મને શું ખબર અને કલોલ હા હારો આવે હા કરી દો જો એ તો આપણે માં જોજો એવું ના હોય આ પૂરો બંધીને પાછું થઈ ગયું ડોગેર ઉપર જાય ડોગેર જેવી હોય ને એવો ભાવ આવો તમે હાઈવે કઢાઈ હતી હાઈવેસ્ટર માં લીધી હતી તો પછી ના આવો બાપ તમારે તો વઢાઈને જોડાઈને લીધી મેં તો અમરતા ભાવ વધારે આવ્યો કે ને તાણ પછી જો થોડી હતી કે લીધી સમજી ધોળી એક દોણ બાર ને તમે આશ્રમ લેવો એટલે ચોખા બાર ને હેડી જાય હોય એટલે પછી ભાવ આવો નહીં હું કહું આ ડુંગરભાઈ પૂરા બંધા ચોકન હા રે એકમ પૂરા બંધા તે જઈને શું કહ્યું અમને હા શું કહ્યું બોલાવા હા કે ઈ જવું કર ઈ જઈએ યાર નહીં હું પેલા પરબતજી જોજો ડોમું વારજો હું આવો લેણ પૈસા પાઇપ લોબા કરવાના હે મારે પાઇપ લોબા કરવા પડે આ ડોશી ચોર્યાસી 85 86 87 90 91 92 93 94 95 96 97 ચંબોતેર ને બમોતેર કરવાના ભૂલવા રે ચંબોતેર છે અમે ઓપરેના બે હાલત બરાબર હાય 25 હા 25 પેલા આવું કરો આ બે ચુઓ તો જીતા આવું ના કરાય જો હું કરવાનું આવડ્યા કે હો પૂરા થાય ને એટલે આવડે આમ લાકડું ભાગીને હાથમાં લઈ લેવાનું હો થાય ને એટલે 1 લાકડું 200 થાય એટલે 2 લાકડો આવડ્યા ગણો મગજ તો ફિટ થાય ડાયરેક્ટ હાલ જેલા દેરા હા હાલ જેલા દેરા અહીંયા 25 થયા અને આગળ કેટલા ગણ્યા ખબર જો આગળ ભૂલી ગયા પા 350 જેવા છે બધા દે અને આરા બીજા 25 કઈ 375 આવડી ના ગણાય આમ ભાગો લાકડું લ્યો એ કોટો ભાઈ ફોન માં પેલું આવે ને ફોન માં 1 2 એવું તો નહીં આવતું યાર ફોન માં આવે તું આવે તો ફૂટો પપરો બે કે 74 ના બે કે 25 અરે અમે ડોસી ચોક ફરવા જઈને છે બા ડોસી તો ફરવા મોકલી અચ્છા કેટલો જઈએ ખબર એવું છે મોમાં ભોન્યાના છોકરાના તો આ જઈએ આખું પોચું ટકોર આવી મોમાના ભોન્યાના છોકરાના ભોન્યા લગનમાં જઈએ અત્યારે યાર હગો કરવા જઈએ ને તો એવા લોચા પડો માર તો ભોણા હગું કરવા જાય ને કે આ તો તમારે પેલું જૂનું હગું થાય તો જે એટલે આ તો તમારે જૂનું હગું થાય
મારતો મામા શું કામ ભેણ તો છે ને એટલે ચા દે મુકો રાખો તમે જાઓ તમે હું મેચ કરે તાર ડોશી કે આટલો બધો હગો ના રાખે આખા આખાનો નકર ચોક કોકનું હગું થતું હોય ને તો ન રે ના લડાને ડોશી ઈ મે આ ડોહન તો ભલભો એકલા જ આવ્યો એટલે હું આ તો બંધી રહ્યો તો હવે ગણતો તો કોઈ ગણી દેવા દે ભગવાના હંગાત ના લવાય અને તમે ભણો આવ્યો પણ જેવો ઘરે બાદ પૂરે ચલો બંધ થયો આવજે વાટું હોય આ પૂરા ચલો બંધ થયો હા પૂરા એટલે હજુ ઘણું તાને ખબર પડે ને છેલ્લા હા એટલે હાલ અમે ગંદા તો ભૂલી ગયા આ તો ભૂલી ગયા હાય મને યાદ હજુ તો 375 થયા માવા હું ઠાબો 75 માવા ઠાબો હું કહેવાનું તને આપી દો 200 રૂપિયા હાજરી હાલ હા બસ 200 રૂપિયા ઓહો હાલાટા હેલે એટલે તમે ભૂલી જાઓ ને ભાઈ યાર યાર હું કરો જોજો કે 200 રૂપિયા ઈરા 200 રૂપિયા લઈને કહો તો બપોર સુધી મુંડા ગણી નાખું ફક દે એક પૂરો ચલા મેં કોલમ કેજો હો એ પૂરા ભાવ 15-17 રૂપિયા લેવાનો આપણે 10 રૂપિયા કરી દો ને યાર લેતા કોઈ 10 રૂપિયા લેતા હે પૂરા આટલા બધા પૂરા આમાં જાઓ બેહો બરાબર જ લીધું પડે છે એ નહીં આટલા બધા પૈસા એમ નહીં આ પૂરો જો કેરમાં આવો કેરમાં અને ભાવ રાખે અમે આ તું યાર ચેલા 17-18 ડુંગરબા તમારા આપો આ પૂરા નેના હે 15 રૂપિયા આપે અને આ અથવા ફોર્મ થઈ ગયા વરસાદના પલળેલા પૂરા હે હા ડાયરેક્ટ 15 ચો કહી પેલા 12 જેવા મેલ નેના પૂરા 12 જેવા કે 12 રૂપિયા બોલો કહું ડુંગરબા હું આ ભાઈ ની પેહો માટે લેવાના માટે લેવાના હોય ગધરા માટે લેવાના હોય, ગાય માટે જ લેવાના હોય કટારું એમાં મારે શું લેવા દેવા અમે એમ કરો તમે એરા ભાવ લેવા તો લેજો 18 રૂપિયા જ એરા ભાવ કે 12 રૂપિયા રાખો લ્યો એટલે નેકરો નો 12 રૂપિયા તો કોઈ બારોબાર વેકી મારવાના મારે કોઈ પણ બંદર પોય નહીં અને આ વરસાદ વઢમણ બંધમણ પાણી નો ખર્ચો બધું ચો જીવ વાત તમારી ભાઈ તમે તો બહુ અને ડાયરેક્ટ ખર્ચો પાણી બધું બારોબાર આલી દેવાનું મારી વાત સાંભળો તમે પણ આ બંધા નેનો હો બરોબર હા કોને આલે કોમ 11 રૂપિયા રાખો બહુ આપો હોય તો કેવો ના આપો 12 માં 11 આવો તમાર શું ભાવ મેલવાનો કે બોલો ને તમે ભાવ માર તો 18 માં આલવાના એટલે છેલ્લો 17 ઊંધી લે બેસી ભાઈ મારા ગાયો બેવા માટે લેવાના હે એટલે ગાય ભાવ માટે ગમે પેલા લેવા મારે શું લેવા દે કારણ કે ડોસી તો નહીં ખાતી હોય ને ડોસી ખાઈ લે આમાં જો આ વરસાદ પડે બરોબર તો પલળી જાય ઇન તમે ચમ રહ્યો આ તો કાલ ભરાઈ જાય નહીં ભરાઈ જાય તમે પાપડી કોથરો લેવા જો ઈયો ચેવા વકારે હો 2000 ને 2500 ચેવા તો તઈ હાલ લે હો લ્યો પગાર ભાઈ કાપી લેજો પણ આ કોથળો પલળેલો ના હોય પૂરા પલળેલા કાળા થઈ ગયા ખાય એટલે તો ના ખાય બતાવો પણ એક પૂરો પલળેલો બતાવો અરે પાપડી પલાળ્યો ને પલળેલો બતાવો પૂરો કોળા બધા પલરેલા હવે નહીં તો મારે નહીં ચાલવા તમને પૂરો જો એટલે પાપડી પલાળી ને ફટ લઈને ખાઈ જાય અને હવે આ હું બધું કહું. કાળો ડફાકો શું હોય બધી તમારો આમાં ઘઉં કરવાના તો કરવાના જ છે ને ભાઈ અમે તો ના થાય યાર ભાઈ અમે તો બહુ લેટ પડી જાય એ મારે પાણી વાળ લીધી હો ચાલુ હો પરબચી ડાળી લે, હજુ રાખે તો ખેડાવું રોટરી મરાવું ચાલે મેર આવે મારો પછી બીજી જાળ કરી લ્યો હા તે તો એ જ કરું તાર મહિના છે રહો હા એમ કરો ને. તે હું કહું તુવેરો વાઈ દો ને ના લે તું વેરો ની સીઝન જતી રહી છે નહીં ભાઈ તો ખેંચી થઈ જાય ને હા અને તમારે પાણી ચાલુ હું કહું એ પરબતજી રાખ્યા ડાળીએ દારિયન કરવાનું હોય તો જાતે કરવાનું હોય એટલું એ અલે કરી હું આ તમને તો પણ આ મારા ડોશી મને ડોશી ફરવા જતી અને આ પાઇપ લોબા કરાયા મને અને આ પાણી પાઇપ ચાલુ લઈને હોય. આવ્યો મારી કણ તે પાઇપ લોબા કટા પછી હું હારા ડુંગર એ બાજુ કંટાળી જઈએ. ગયો ઓમ ના હેતો આવું ભાઈબંધ થઈને આવું કરે હવે હું આને એમ કહું તું ડોસી ખેતર તમારે ડોસી સાચું બોલજો 5 વાગે વહેલી નહીં આવતી કેટલી વાર હું આ જોઉં પૂરા ડોશી બંધાય આવતી બે નહીં. હાથરી લ્યો વાપર્યું બે હાથરી પૂરા બંધાય લે આ આગળના બધા પૂરા 2 હાથે રહીને બંધ્યા ડોસી ડોશી કા ડોસી બંધા મારે તો બસ લાલી બાલી કરીને ફરવા જવાનું બસ બીજું કોઈ જ નહીં. ફેવરો ધાન તમે કેવડો ફેવરો તાન એક મજા તમારે મારા આ ડોશી મને મારી ના જો ખાવા મારા ગણવામાં જવું હો અને બે હો ને તો પછી ચા મંગાવો તાન પછી તો બી અહીં વળી એટલે ચા બા બધું આ સટકા જેવું નહીં લાગતું તારે. હાય તમારા ખેતરમાં તમારે મંગાવાની હોય તે મારું ચા કામ ચાલે. તમારા ખેતરમાં અમે આયા આ ભાઈ ખેતરો ઓ ભૂજી મંગાવો ભૂજી એમને કે કહીએ કે તમારા ડોશીનું આટલું સારું થાય ને આવું થાય ભાઈ હું કહું હા તમારા ડોશી ફરવા જઈએ ને હા એને હું ઘેર આવે ને એટલે એક વાત કહે શું તમારા હંગા રોજ ખેતરમાં આવે કેવી રીતે તો એના માટે એક કામ કરવું પડે શું અત્યારે ચાલ આવી પડે ઘીની ચા ન ચાર પડે તો ફરી લેતા. તો પહેલા બીડીઓ પીવી છે. ના બીડીઓ તો ના પીએ.
પૈસા નહીં યાર ડોશી ફરવા જાય ડોશી આલો ડોશી ફરવા આલો ડોશી ડોશી લઈ જાય મારે તો પૈસે મારે તો પાકીને ખાલી કરી નાખ્યું આમાં હું કરું તિજોરી શું કરવાના અરે ખેતર માં કેતા પૈસા શું કરવા એમ કઈ મન તો ના આપે તો બધી લઈ જતી રહે. ને બળદ ગમે એટલું કોમ કરે પણ રૂપિયો હાથમાં રહે. હાથમાં ના આવો સાચી વાત ઓ ડુંગરભાઈ સાચી વાત આ તમારે જે પૈસા માણસ ના પાકેટ લઈ લીધું બધું કઈ ખેતર પૈસા શું કરવા હકે આ તો હે તમારે વરસાદ નહીં પડ્યો નકર તમે કશું ભારત નહીં આ પૂરા જો અભુજી તમારે એક કોમ કરાય ના હોય ને તો એક વીઘો વેચી નાખ. લ્યા તારી ચાવડા ખાલી કરાવો. મારી નાખે પેલું તો ડફા કે પાઇપ લો કરવા દેતી નહીં આવે ને હેરાન કર નાખે. તમારે અહીંયા મગજ જ નહીં છો? આપણી જમીન વેકાય ધરતી માતા ત્યાં કહેવાય ધરતી માતા ના વેચાય પણ છો વેચવા કહું ખબર તમારે 12,000 રૂપિયા લઈ ગયા હજુ હાલ્યા નહીં હા તાર અલ્યા તું એટલે મૂર્ખા જેવા આવો ને તમે તમે- ડોસી ફરવા પૈસા આલો હું હમણાં પેલા બાકી લીધેલા આલ્યો ને એટલે મારે જમીન વેચી મારી કામ હમણાં પૈસા તમને પડે એ તો ગમે અનાજ પકવી કરી નાખે પૂરી આવો અને આ જમીન વેચવાની કેવા વેચાતી બુહા 350 ડોગેર જઈએ કલોલ ભરાઈ દી તાણ જો જમીન ચલ તો જે પાકા પૈસા ચો કાલ પૈસા નાખે તો પૈસા એ તો માં ડોસી જોડે હોય ને પાછું. હવે આ ડોસી જોડે ડોસી જોડે તાણ. એ નહીં આખી જગ્યાએ કોમ ઓમ ન કરવાનું આમ પૈસા બંડલ આવે અમારે તમારો મેન ના આવે તમારો કોણ અને- આલતા નહીં અને આવડી જમીન વેચતા નહીં તમે જો, અમે મને જમીન- 12,000 ચાલ એમ કે એ તો જો જમીન પાકે ને એટલે હું તમને પૈસા તમારે મળી જાય બરાબર પણ બાકી જમીન વેચવાની વાત કરતા નહીં જમીનમાં ખેતી કરે બરાબર અને ખેતી કરે અને હું પૈસા આપે તમને અને આ ડોગેર પેલા આલે તા આ ડોગેર પકવી તોય પૈસા હજુ આલ્યા નહીં 6 મહિના થઈ ગયા. અલ્યા ઓ અમે કેવું થયું ખબર હમ. ડોસી જોડે દટ્ટો જતો રહ્યો ભાઈ માગા ચમના રે આમાં આ તમે ઘઉં પકવો જોજો 4 મહિના છે 12,000 માગે તો અંધી બંધેલો હાથ મેલો અને વાત સાચી તમે મેલો હાથ પણ મારા પૈસા હું ચમ અરે તમારા સાક્ષી માં તમે હવે હાથ બેહી રાખો આમ હા. જો હાથથી આ સાક્ષી સહી અમને પૂરી હ બરાબર જો 12,000 તમે નહીં આલો 4 મહિના ચેર હારે હાલ મારાનું આપડે કશું સાક્ષી બાક્ષી નહીં કશું બધું કેન્સલ મારા કશું લેવું દેવું નહીં તમે તો જો હલવા આવો પણ એમ નહીં પણ સાક્ષી રહીને તો આલો પરંતુ તમે ના અરે આલો તો તો. કશું ફેર 4,000 માં 12,000 માં રૂપિયા પાડે નહીં પણ મા- મારા કશું પણ લેવા મારી વાત દેવા નહીં. આપણે મારે તો પૈસા ટકતા નહીં યાર હા પૈસા ટકતા નહીં તમે વળી હું વાત કરું ગમે એટલું કામ પર પૈસા ટકતા નહીં મારે શું કરવું પડે ગમે એવું ડોસી લઈને અમે પૈસા તો ઘરે મારે તો મારા ગુજમ ને ટકતા નહીં પૈસા ટકતા આટલી બધી મહેનત કરું ઈંડી વાય પછી પેલું ઓછા વાપરવાના એટલે ટકો નહીં લે વાપરતો ને ખેતરમાં વાપરું ચોકાન મુદ્દું તો જતો નહીં તમે નહીં વાપરતા ક્યાં તો ભૂટકા કાઢે ને ડોસી અઠવાડિયે ને અઠવાડિયે હાલો લાવતી હોય તો આ શું કરવું પડે મારે પૈસા ટકતા નહીં તો શું કરશો હે તમે બતાવો કોઈક રસ્તો બતાવો કોક હારો હા તો હું રસ્તો બતાવે હું તો એટલું કહું ડોસી ના પાલ્યો વાપરવાની નહીં છોકરો ચેવા વાપરો બૂટ તો ચેવા પ્યારા વાળો દિયો ટોળા અને ટપજી નહીં હું એમ કહું તમને હા. પણ આ યાર કોક કરો મારા પૈસા ટકતા નહીં ઓ આના હું સમજાવો બુહા કોક કરો કોક. શું કરીએ કે આ પૈસા ટકતા નહીં એના માટે હા આ બધી જગ્યાએ મેં મોબાઈલમાં જોયું હે કે માતા બહુ કામ કરે કે પૈસા ટક એવો ભૂવો બહુ બતાવો મને મેં મોબાઈલ બહુ જોયું એટલે કહું પૈસા રહેતા જ નહીં મારા હાથ પર ફરાર થઈ જાય હા તો જો પૈસા ટકા માટે ભુવાજી લાવવા ગયા એટલે આ મારી એમને ડોશી તો ખબર કે ભુવાજી ઘર ભરાય એમનું એટલે એ તમે મારી હસી ઉડાડો ના ભરા ભુવાજી બોલે. એમનું ઘર ભરાયું શું કરવું હોય તમે પૈસા ટકાવા બધા ભુવા ખાવાય બધા ભુવા એટલે ખાવાય નહીં આ તમે હસી ઉડાડો તમે શું વાત કરે તમે હો એટલા તમારે શું કરવું હોય? ભુવા બોલાવા હોત તો હવે બગલમાં સોરું નાખા ગોમમાં ગોતમ ગોટ કરો છો તમે ચમચો હ હોવા આ નહીં ડુંગર પર ભુવાજી નહીં આ ભુવાજી લે ખતરનાક ભુવાજી હે. આ તો એક રાજસ્થાનમાં માતા વાળી પાકિસ્તાનમાં મેલ્યા આવો નહીં મેલ્યા આવતા તમે તમે આવો તને જોડે બે હતો આવું કે આપણે 3 મહિના પહેલા જેના ખબર હે તો આપણે શું આખો કરીએ? ઝંડે પકડી મેલ્યા હતા રાજસ્થાની પેલી બાજુ લે એવું તાર તો જોડે ભુવાજી બે હતા હું તો ક્યાં પેલી મેટર જબરી હતી ખબર હે? હા આપણે પેલા કોના ઘેર પેલા અરે ફુવારે કેવું નામ યાર પેલો ભૂલી જબરું એનું મેલવા જતા નહીં રાજસ્થાન થી મેલો ભૂલી જ ગયો મોટો બ્રો હું તમને કહું
હું તમને એમ કહું હા આ ભૂજે મારું દુઃખ ગાંઠશે હે ડુંગર ભાવ ગયા ક્યાં બુવાજી અમારે દુઃખ કાચ છે એટલે દુઃખ તો ભલ કાઢી નાખો ખાલી વિશ્વાસ જોવો માણસ નો તમારા આમ વિશ્વાસ જોવો ખાલી આ ગમે એવું દુઃખ હોય ને પેલું આમ લેબુ નહીં નેચો તો આમ હા આમ નેચો બે તો નાખ્યા આવે ગમે તેવું આખું નેચો રાખો નાખી દે એટલે પકડી લે હા થોડુંક યાર દિમાગ વાપરો યાર. તમે કે નેચો નાખે એટલે તમને એવું હોય ને તા તો કે નેચો ને મન નેચો નાખવાનો પછી કરી નાખશું બેઠક તાર તે કહી દેવા આપણે કરી દઈએ બેઠક વાળી દુઃખ જ કાઢવું હોય ને તમારે પૈસો ટકાવો તમારા ઘરમાં હોય પણ મારા જોડે નહીં હોતા ડબ્બા પૈસા જ જા હવે એ બધું મેલો ચો જાહે બોવા જાહે હવે તમને કહી દઉં તમારા ઘરમાં પૈસો ટકશે બરાબર આપણો આજ વાજે બુવાજી તમારે ક્યાં લાવીએ પાઠ નાખીએ અને જો બુવાજી તમારે ક્યાં પગ મેલો અને એના ખાઈ દે હે તમને હાચું ટૂનિંગ કહી દે હે કે તમારો પૈસો ચો જાહે બરાબર અને તમારા ઘરમાં હવે પૈસો ટકવાનું ચાલુ થઈ જાય બુવાજીનું સ્વાગત કરવાનું હાર બાર લાવવાનું હાર પહેરાવાનું બરાબર બધી એન્ટ્રી બેન્ટ્રી સારું ગોદરું સારું પઠાડજો અને કયા વારે રાખવાનું આજે રાતે વાર બાર કશું નહીં રાતે જ રાખવાનું રાતે જ ફેસલો રાઈ દેવાનો હા ભૂરા તું મજૂરી કરીને મરી જાય તો પેલી ડોસીને પૈસા વાપરે એટલે યાર કેવું લાગે જા આપડે ઘેરે તું હાર ને બરફ ફૂલ ને બૂલ લઈ આય જાહેર હું હવે પાણી વાળીને પછી આવશે બુવાજી વાજે હો આપણે તો બરાબર આજ વાજે બેઠક પાકી જાહેર હા, મારે ફાઇનલ કરી નાખ્યું હવે તમે કરી હા આવજો ભુવાજી હા. અને છેલ્લા પૂરા થયા છે કે રે ચુમ્મોટે હું 375 થયા ચંબોટ હા બરાબર વાજે વાજે ફાઇનલ એ હા હું પાણી વાળવા જાઉં ભાઈ તમે જોજો ફૂલ એવું લઈ આવજો પેલા હા